કે કોમેડી છે, કોમેડી તમને જેટલું ગમે ને તમે જલ્દી એનાથી ડિસલાઇક પણ થાય કે હવે આ ઓવર એક્ટિંગ કરે છે, આવું બાય ડિફોલ્ટ. લાઈક હું તમને એક્ઝામ્પલ આપું કે સનત વ્યાસ જે એક્ટર છે એની ડોટરના મેરેજ હતા, તો હું લગ્નમાં ગયો ત્યારે શો વોઝ સુપર હિટ, બધા જ જગ્યાએ અરે વાહ વાહ વાહ. તો મને એક બેન મળ્યા, તો એ બેન મને કે રમેશભાઈ બહુ સરસ શો આમ છે તેમ છે, પણ એક વાત કહું, હા બોલો ને, તો કે એમને થોડા દયાબેન છે ને થોડા હવે આમ ઓવર લાઉડ લાગે છે. આઈ ટુક ઇટ વેરી પોઝિટિવલી, કારણ કે એક્ટર છે એમાં કંઈ દિશાનો વાંક નહોતો, પણ થતા થઈ ગયા. રોજ કોમેડી કરવી એટલે ડિફિકલ્ટ છે, રોજ રડાવી શકો, રોજ ડરાવી શકો, પણ રોજ હસાવવું, આજે સી આપણે આપણા બીજા 50 પ્રોબ્લેમથી આવતા હોય એમાં પરફોર્મ કરીને હસાવવું. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, હવે આ વાત મારે દિશાને બી ન કરે, કારણ કે એક્ટર તરીકે એનું મોરલ ડાઉન થઈ ગયા કે હું ઓવર કરું છું હવે, એવું એક સાયકોલોજીકલ થઈ ગયા. પ્લસ શો વોઝ હિટ. તો મેં 15 દિવસ શું કર્યું કે દિશા સાથે હું કોઈ બીજી એક્ટરનો ટુ શોટ લગાવી દઉં, એટલે શું થાય રિએક્શન માઇલ્ડ થઈ જાય, કંઈ પણ થાય તો એ બાજુમાં જ રિએક્ટ કરવું પડે તમારે. સો એમ કરીને રિએક્શન માઇલ્ડ થઈ, એકલા હોય તો તમે આવું કરી શકો. તો એ ટુ શોટ કર્યું. પછી એકદમ મને આશીતે કીધું કે કેમ હું જોઉં છું એપિસોડ તું આનું ટુ શોટ, પછી મેં આશીને કીધું આમાં મમ અરે મને ક્યારે આવ્યા. ને પછી 15 દિવસ પછી એ બેનનો મેં નંબર લીધેલો, બેંગ્લોર રહેતા હતા, મેં પૂછ્યું બધું, નહીં હવે શી ઇઝ પરફેક્ટ. સી એટલે ઘણી વાર ટેકનિકલી ક્રિએટિવિટી વાઇઝ તમારે થોડું એઝ અ ડિરેક્ટર તમારે સ્માર્ટલી રમવું પડે. તો તમારો કોઈ ફેવરિટ ઇન્સિડન્ટ કે કોઈ ફેવરિટ એપિસોડ ખરો જે તમે ડિરેક્ટ કર્યા હોય એમાંથી કે આ બેસ્ટ હતો? મારા તો બધા જ ઓલમોસ્ટ મને ગમતા. એવું તો તમે દરેક આન્સરમાં કહો છો. મારો ગમતો એપિસોડ અને જનરલી ટિલ ટુડેનો આજે બી લોકો યાદ કરે છે એવો એપિસોડ કહું, અને જનરલી શું મંડે કોઈ બી ટીઆરપીની ઓછી આવે, કોઈ પણ સન્ડે પછી ટ્યુઝડેથી પાછી ટીઆરપી આવે. એ એપિસોડની હાઈએસ્ટ ટીઆરપી મંડે આવેલી. એ એપિસોડ તો સોસાયટીમાં પાણી નથી આવ્યું અને બધા પાણી ભરવા નીચે ટેન્કર આવી છે, એમાં ઓલા ટિપિકલ ઝઘડા ને મારી બાલદી તારી બાલદી ને એમાં બપોરના બ્રેકમાં હું ટેન્કર હતી ને એનું નાળચું હોય એમાં હું હાથ રાખીને ઉભેલો છું, બીજું હવે કેટલું બાકી છે, કેટલા પેજ બાકી છે. હું મારા આશીને પૂછતો, ત્યાં જોયું તો મારું આખું બૂટ ભીનું થઈ ગયેલું, કારણ કે ઓલું ટપક ટપક પડતું હતું ને. અને મને એક થોટ આવ્યો, એટલે મેં મારા પ્રોડક્શનમાં અરવિંદ કરીને, હવે શી ઇઝ નોટ ધેર, સોરી, मैं बोला अरे अरविंद ये कौन है, टैंकर वाले को बोला, तो ये खोलेगा पानी तो कितना फोर्स बाहर निकलेगा. तो मैंने खोल तो हम 2 फुट જેટલું જ પડતું હતું. मैं तो नहीं ये टैंकर इधर है, मेरे को ये वॉल है, मुझे इतना जाने के लिए तो कि नहीं उसके लिए तो मोटर मंगानी पड़ेगी तो फोर्स આવે. મને સીન યાદ આવી રહ્યો છે. મેં કીધું મોટર મંગાવો, એકલો સેકન્ડ મેં છોડી દીધો, પેલો એ બંધ કર વાળો. પછી બીજે દિવસે શૂટ કર્યું, એમાં મેં 3 કેમેરા એક્સ્ટ્રા મંગાવ્યા, વિથ 4 કેમેરા આઈ શોટ ધેટ સીન. એ સીનની સિક્વન્સ હતું કે મેં તો અમિત તો અહીંયા ઊભો છે ને ખુલતું નથી, અને છોડીને હતું કે ખોલ, અને છોડી ફૂલ જોરમાં ખોલી, અને પાણીના ફોર્સથી તું ત્યાં દિવાલમાં ચીપકી જાય છે, ને ચીપકી જ જાય છે. જેઠા આવીને તને ઉખાડે છે, ઇટ વોઝ હિલેરિયસ, અને બધા હસાહસી. એટલે અત્યારે આ નરેશનમાં જ આટલું હસવું આવી રહ્યું છે. પણ મેં બધાને કીધું, મેં તો જો આ વન શોટ થશે, કારણ કે પાણી એકવાર પડશે એટલે ગ્રાઉન્ડ ભીનું થઈ જશે, પછી હું બીજી વાર માસ્ટર નહીં લઈ શકું. આજે બીજા દિવસની રાહ જોઈ, આ ઘર નથી નાનું કે ચાલ લૂછી નાખ્યું ને નીચે કાદવ મીઠું થઈ જશે, તો બધા હસે. એટલે મેં ખાલી પાણી કાઢ્યા વગર લગભગ 2.5 કલાકનો રિહર્સલ ચાલ્યું છે. ઓકે, કે એ ત્યાં ગયો, તું ક્યાં જશે, કોકનો ગળામાં પગ ફસાઈ જશે, આ બધી જે હ્યુમર નાનું, અને 3.5 કલાક પછી એ શોટ લેવાયો, અને શોટ પત્યો, અને બધા જે ભેટ્યા છે, અમિત તો ગાંડો થઈ ગયા, અહીંયા આવ્યો ને મને હક કર્યું. એટલે એ એપિસોડનો આજે બી બચ્ચાઓથી લઈને એવરીવન એકદમ અનયુઝ્યુઅલ થિંગ છે ને. કહું છું ને આ જે બધું ફ્લોટ કહેવાય છે ને, મને તમે અત્યારે કહેતા ત્યારે એ સીન મારા મગજમાં આખો એ પ્લે થઈ રહ્યો હતો. અરે આ જ્યારે તમે શૂટ કરતા હતા ત્યારે કોઈ એવું કેરેક્ટર હતું કે જે તમે ધાર્યું નહોતું એના કરતાં વધારે પોપ્યુલર ઇનિશિયલ ફેઝમાં થઈ ગયું હોય? કે અમુક કેરેક્ટર્સ પર તો ફોકસ હોય કે આને વધારે મળશે. જેઠા ફેમિલી પછી બધા સરસ કરતા, એટલે આપણે કંઈ કોઈનું વધારે ઓછાની વાત નથી, એક્ટર્સ તો બધા જ, બટ પોપ્યુલરિટી વાઇઝ ગણો નહીં કરો તો એ ભીડે ફેમિલી બહુ વર્ક થયું પછી, જેઠા ફેમિલી પછી. એટલે એ ફેમિલી બહુ વર્ક થયું. ટિપિકલ એમાં મંદાર બી સરસ કરતો હતો, સોનાલિકા સરસ કરતી હતી, ટિપિકલ એક મિડલ ક્લાસ મરાઠી ફેમિલી. સો એ જે નાની વસ્તુ હોય કે ઘરે બધા આવ્યા ત્યારે માણસ ઇસ્ત્રી કરતો હોય, કપડાં સીવતો હોય, એટલે જે નોર્મલ મિડલ ક્લાસ ઘરોમાં થતું હોય એ બધી મેં એક્ટિવિટી આપી. કોઈક વાર ઊંધો શીર્ષાસનમાં હોય, ટપ્પો આવ્યો ત્યારે, યુ નો. સો ઇવન જે બનિયાન પહેરે છે એ પણ બહુ ટિપિકલ આઈડેન્ટિટી છે. હા, બાઈ વાળું ઘર. સો બધું નાનું બધું એટલું બધું અમે ઓન ફ્લોર કે આમાં જ આવે
અચ્છા અમુક કેરેક્ટર્સ કાઢી નાખવા પડ્યા છે જેમ કે પેલા રસિક સટોડિયો હતો હા, કે હા. પેલો મોહનલાલ મટકા કિંગ હતા એ હવે નથી. શું થાય કે આટલા બધા જન્મમાં રોજ કોની પર એપિસોડ કરો ને પછી અમુક વાર શું થાય એવું બને એટલે એમને કીધું કે એ લોકોએ બરાબર નહોતું કર્યું બટ ઘણી વાર શું થાય અમુક કેરેક્ટર વર્ક ન થાય ને અમુક કેરેક્ટરની કેરેક્ટર્સ એટલું સ્ટ્રોંગ થઈ ગયું એટલે પછી તમને એની સામે ઓલું કેરેક્ટર ઝાંખું જ લાગે કારણ કે એ અમે વચ્ચેથી લઈ આવેલા પહેલા હા. એપિસોડથી નહોતા હા ત્યાં શું આ લોકો બધા એકદમ ચીપકી ગયા હતા જામી બધા. ગયા હતા. એટલે પછી શું થાય આ લોકોનું ને આ લોકોનું પછી હ્યુમર મેચ ન થાય સીનોમાં એટલે પછી કાં તો ભીડે જેઠા અને ઓલો હોય તો વર્ક થાય હા સો ધીરે ધીરે પછી અને ટીવીમાં તો એવું છે ભાઈ જે થોડું વર્ક ન થાય એને પછી સાઈડ સાઈડ કરી નાખવું પડે. મહેનત તો બધા કરતા હોય છે આપણે એમ નથી કે ખરાબ કરતા હતા પણ પછી જે વર્ક થાય એ વર્ક થાય